हूँ मैं जहाँ तुम हो वहाँ तुम बिन नहीं है कुछ यहाँ। थैंक यू સો મચ. દીપ એટલે કે દીપક દીવો અને બોરડિયા ફેમિલીનો આ કુળ દીપક દીપ લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. તો હાઉ ડુ યુ ફીલ નાઉ? વેરી એક્સાઇટેડ. વાહ. આમ લગ્ન પહેલા કોઈ ફ્રેન્ડ હોય યા કાકા હોય એમની પાસેથી કોઈ થોડું ઘણું એડવાઇસ લીધી છે કે લગ્ન પછી ખુશ રહેવા માટે શું કરવાનું એવું? લીધી જ હોય ને. એટલે થોડી એક્સપ્લેન કરશો શું કરવાનું છે એવું? બધાની ખબર જ હોય, કહેવાની જરૂર નથી. વાહ, બંદા એકદમ હોશિયાર છે. હા, તો આપણે એક કામ કરવાનું છે. આજનો દિવસ, આવતીકાલે તમે બંને લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છો. આવતીકાલે તમને બ્રાહ્મણો વૈદિક અને પવિત્ર મંત્રોચ્ચાર સાથે શપથ લેવડાવશે. એ પહેલા હું પણ બ્રાહ્મણ છું, એટલે કે ધર્મેશ જોશી. તો થોડી કસમો હું તમને ખવડાવીશ. તો ખાશું આપણે થોડી. ઓકે, એકવાર એડવાન્સમાં બંને માટે જોરદાર તાળીઓ થવી જોઈએ પ્લીઝ. વાહ, આ છોકરાઓએ રંગ રાખી દીધો છે. ઓકે, તો હું જે બોલ્યું છે તમારે રિપીટ કરવાનું છે. ઓકે, હું દીપ આજથી એક કસમ ખાઉં છું. હું દીપ આજથી એક કસમ ખાઉં છું કે આવતીકાલથી રોજ સવારે ક્રિનલ કરતા વહેલા ઉઠી ક્રિનલ કરતા લેટ ઉઠીશ અને ક્રિનલ માટે સરસ મજાની આદુવાળી ચા બનાવીશ. ક્રિનલ માટે કોફી બનાવીશ. વાહ, વેરી ગુડ. તાળીઓ થવી જોઈએ. આ બધું યાદ રાખવાનું છે. વાહ. ઓકે, એક કસમ સક્સેસફુલ. હવે સેકન્ડ તરફ જઈશું. હું દીપ આજથી એક કસમ લઉં છું. હું દીપે આજથી કસમ લઉં છું કે હવે પછીથી મારા મોબાઈલનું કામ ફક્ત ને ફક્ત હું જ કરીશ. ના, ફક્ત ને ફક્ત ક્રિનલના ફોટા પાડવાનું જ રહેશે. ફક્ત ને ફક્ત હું જ કરીશ. હા, તો તમે જ કરવાના, પણ ફોટા પાડવાના છે તમારે. ઓકે, નેક્સ્ટ. હું દીપ આજથી એક કસમ લઉં છું. હું દીપ આજથી એક કસમ લઉં છું કે ક્રિનલને હર વર્ષે અને સાથે સાથે ક્રિનલની ફ્રેન્ડને પણ એક વિદેશની ટૂર કરાવીશ. એક વર્લ્ડ ટૂર કરાવીશ. વાહ. છે ક્રિનલ તમારી ફ્રેન્ડ કોઈ આવેલી છે અહીંયા આજે? ઘણી બધી. ક્યાં છે? એકવાર હાથ ઉપર કરશે ક્રિનલની ફ્રેન્ડ હોય તે. વર્લ્ડ ટૂર માટે પાસપોર્ટ ન હોય તો કઢાવી લેજો બધા. ઓકે, હવે આપણે તમને વધારે હેરાન નથી કરવા. તમારું પરફોર્મન્સ પણ આપણે જોવાનું છે. તો તમને થોડી વાર માટે અમે ગુફ્તગુ કરવા માટે ત્યાં એકલા મૂકી દઈએ છીએ. રેડી? અને પાછા જલ્દી આપણે મળીએ. પ્લીઝ ટેક યોર સીટ. અને હવે જે આપણું ફેમિલી પરફોર્મન્સ કરવાના